શ્રી હનુમાનજી ભક્તિ, શક્તિ અને સેવાના પ્રતીક. ભારતીય સંસ્કૃતિ અને પૌરાણિક કથાઓમાં શ્રી હનુમાનજીનું સ્થાન અજોડ છે. તેઓ ભગવાન શ્રીરામના પરમ ભક્ત, અદ્ભુત શક્તિના ધારક અને નિસ્વાર્થ સેવાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે. હનુમાનજીને પવનપુત્ર, અંજનીપુત્ર, કેસરીનંદન, બજરંગબલી અને મારુતિનંદન જેવા અનેક નામોથી પણ ઓળખવામાં આવે છે. જન્મ અને બાળપણ. પૌરાણિક કથાઓ અનુસાર હનુમાનજીનો જન્મ ભગવાન શિવના અંશરૂપે થયો હતો. તેઓ વાનરાજ કેસરી અને માતા અંજનીના પુત્ર હતા. બાળપણથી જ તેઓ અત્યંત શક્તિશાળી અને નિર્ભય હતા. એક લોકપ્રિય કથા અનુસાર બાળ હનુમાને સૂર્યને ફળ સમજી ગળી જવાનો પ્રયાસ કર્યો હતો, જેના કારણે ઇન્દ્રદેવે વજ્રનો પ્રહાર કર્યો હતો. આ ઘટના બાદ તેમને હનુમાન નામ મળ્યું, જેનો અર્થ થાય છે જેનો જડબો તૂટી ગયો હોય. શ્રીરામ પ્રત્યેની ભક્તિ. હનુમાનજીના જીવનનો સૌથી મહત્વપૂર્ણ અધ્યાય શ્રીરામ પ્રત્યેની તેમની અનન્ય ભક્તિ છે. કિષ્કિંધા કાંડમાં તેમનો શ્રીરામ સાથે મેળાપ થયો. સીતા માતાની શોધમાં શ્રીરામને મદદ કરવાનું વચન આપ્યા બાદ હનુમાનજીએ લંકા પાર કરીને સીતા માતાનો પત્તો લગાવ્યો. લંકા દહન, સંજીવની બુટ્ટી લાવવી અને લક્ષ્મણના પ્રાણ બચાવવા જેવી અનેક કઠિન પરિસ્થિતિઓમાં તેમણે શ્રીરામ અને તેમની સેનાને અમૂલ્ય મદદ કરી. તેમની ભક્તિ એટલી પ્રગાઢ હતી કે તેઓ હંમેશા શ્રીરામના ચરણોમાં સમર્પિત રહ્યા. શક્તિ અને પરાક્રમ. હનુમાનજી તેમની અદ્ભુત શક્તિ અને પરાક્રમ માટે જાણીતા છે. તેઓ પવનની જેમ ગતિ કરી શકે છે, ગમે તેટલું મોટું સ્વરૂપ ધારણ કરી શકે છે અને પોતાની શક્તિથી પર્વતોને પણ ઉખાડી શકે છે. અષ્ટસિદ્ધિ અને નવનિધિના દાતા તરીકે પણ તેમને ઓળખવામાં આવે છે, જે તેમને કોઈ પણ કાર્ય પૂર્ણ કરવા માટે સક્ષમ બનાવે છે. તેમની ગદા તેમનું મુખ્ય શસ્ત્ર છે, જે દુષ્ટોનો નાશ કરવા માટે ઉપયોગમાં લેવાય છે. સેવા અને સમર્પણ. હનુમાનજી સેવા અને સમર્પણનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે. તેમણે ક્યારેય પોતાના માટે કંઈ માંગ્યું નથી, પરંતુ હંમેશા પોતાના પ્રભુ શ્રીરામની સેવાને જ પોતાનો ધર્મ માન્યો છે. તેમનું જીવન દર્શાવે છે કે નિસ્વાર્થ સેવા અને ભક્તિ દ્વારા કોઈ પણ લક્ષ્ય પ્રાપ્ત કરી શકાય છે. આધુનિક સમયમાં હનુમાનજીનું મહત્વ. આજકાલ પણ હનુમાનજી કરોડો ભક્તો માટે પ્રેરણા સ્ત્રોત છે. મંગળવાર અને શનિવારના દિવસે તેમની વિશેષ પૂજા અર્ચના કરવામાં આવે છે. હનુમાન ચાલીસા અને સુંદરકાંડના પાઠ દ્વારા ભક્તો તેમની કૃપા પ્રાપ્ત કરે છે. હનુમાનજીને સંકટમોચન તરીકે પણ ઓળખવામાં આવે છે, જે ભક્તોના દુઃખો અને મુશ્કેલીઓ દૂર કરે છે. હનુમાનજીનું જીવન આપણને શીખવે છે કે સાચી ભક્તિ, અદમ્ય શક્તિ અને નિષ્ઠાવાન સેવા દ્વારા જીવનના કોઈ પણ પડકારને પાર કરી શકાય છે. તેઓ માત્ર એક દેવતા જ નથી, પરંતુ એક આદર્શ ભક્ત, વીર યોદ્ધા અને પરમ સેવાભાવીનું પ્રતીક છે. શ્રી હનુમાનજી શ્રદ્ધા, પરાક્રમ અને દિવ્યતાનું પ્રતીક. વધુ માહિતી. શ્રી હનુમાનજીનું ચરિત્ર માત્ર ભક્તિ કે શક્તિ પૂરતું સીમિત નથી, પરંતુ તે જીવનના અનેક પાસાઓ પર પ્રકાશ પાડે છે. ચાલો તેમના વિશે કેટલીક વધુ વિગતો જોઈએ. પંચમુખી હનુમાન. હનુમાનજીના અનેક સ્વરૂપો છે, જેમાં પંચમુખી હનુમાનનું સ્વરૂપ વિશેષ મહત્વ ધરાવે છે. રાવણના ભાઈ અહિરાવણનો વધ કરવા માટે હનુમાનજીએ આ સ્વરૂપ ધારણ કર્યું હતું. આ સ્વરૂપમાં 5 મુખ હોય છે. પૂર્વ દિશાનું મુખ વાનર મુખ, શત્રુઓ પર વિજય અને મનોકામના પૂર્તિ. પશ્ચિમ દિશાનું મુખ ગરુડ મુખ, વ્યક્તિના જીવનમાંથી આવતી બધી મુશ્કેલીઓ અને અવરોધો દૂર કરે છે. ઉત્તર દિશાનું મુખ વરાહ મુખ, દીર્ઘ આયુષ્ય અને સમૃદ્ધિ પ્રદાન કરે છે. દક્ષિણ દિશાનું મુખ નૃસિંહ મુખ, ભય અને મુશ્કેલીઓનો નાશ કરે છે. ઉર્ધ્વ મુખ અશુમુખ, શુભતા અને સમૃદ્ધિ લાવે છે. પંચમુખી હનુમાનની પૂજા કરવાથી ભક્તોને 5 દિશાઓમાંથી રક્ષા મળે છે અને સર્વ પ્રકારના ભય દૂર થાય છે. હનુમાન ચાલીસા અને સુંદરકાંડનું મહત્વ. હનુમાનજીની ભક્તિમાં હનુમાન ચાલીસા અને સુંદરકાંડનું પઠન અત્યંત પવિત્ર અને ફળદાયી માનવામાં આવે છે. હનુમાન ચાલીસા ગોસ્વામી તુલસીદાસ દ્વારા રચિત આ 40 ચોપાઈઓનો સંગ્રહ છે. તેના પાઠ કરવાથી ભક્તોને શક્તિ, બુદ્ધિ અને જ્ઞાન પ્રાપ્ત થાય છે. તે ભય, રોગ અને મુશ્કેલીઓમાંથી મુક્તિ અપાવે છે. નિયમિત પાઠ કરવાથી માનસિક શાંતિ મળે છે અને નકારાત્મક શક્તિઓ દૂર રહે છે. સુંદરકાંડ રામાયણનો 5મો કાંડ છે, જેમાં હનુમાનજીના લંકા પ્રવાસ, સીતા માતાની શોધ, લંકા દહન અને અક્ષય કુમાર વધ જેવી વીર ગાથાઓનું વર્ણન છે. સુંદરકાંડના પાઠ કરવાથી આત્મવિશ્વાસ વધે છે,
કાર્યોમાં આવતા વિઘ્નો દૂર થાય છે અને ઈચ્છિત ફળની પ્રાપ્તિ થાય છે. મુશ્કેલ પરિસ્થિતિઓમાં સુંદરકાંડનો પાઠ કરવાથી અદ્ભુત રાહત મળે છે. ચિરંજીવીનું વરદાન. હનુમાનજીને ચિરંજીવી એટલે કે અમરત્વનું વરદાન પ્રાપ્ત છે. માતા સીતાએ તેમને આ વરદાન આપ્યું હતું કે તેઓ કળિયુગના અંત સુધી પૃથ્વી પર બિરાજમાન રહેશે અને ભગવાન શ્રીરામના ભક્તોનું રક્ષણ કરતા રહેશે. આ કારણે જ હનુમાનજીને કળિયુગના જાગૃત દેવતા માનવામાં આવે છે. હનુમાનજીના ગુણોનું અનુકરણ. હનુમાનજીનું જીવન માત્ર ભક્તિનો જ નહીં પરંતુ અનેક માનવીય ગુણોનો પણ ભંડાર છે. નમ્રતા. અસીમ શક્તિ હોવા છતાં હનુમાનજી અત્યંત નમ્ર અને વિનમ્ર હતા. નિસ્વાર્થતા. તેમણે ક્યારેય પોતાના માટે કંઈ માંગ્યું નથી, હંમેશા પ્રભુ શ્રીરામની સેવામાં લીન રહ્યા. બુદ્ધિમત્તા. તેઓ કેવળ શક્તિશાળી જ નહોતા પરંતુ અત્યંત બુદ્ધિશાળી અને રાજનીતિજ્ઞ પણ હતા, જેમણે અનેક મુશ્કેલ પરિસ્થિતિઓમાં યોગ્ય નિર્ણયો લીધા. નિષ્ઠા અને સમર્પણ. તેમનું પોતાના પ્રભુ પ્રત્યેનું સમર્પણ અજોડ હતું.